ફરી ફટાફટ જોઈ લો. ગુજરાતના 4 જ કવિઓને ખાલી જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. સૌથી પહેલો ઉમાશંકર જોશીને મળ્યો 1967 માં નિશ્ચિત કૃતિ માટે. બીજું મળ્યું પન્નાલાલ પટેલને 1985 માં માનવીની ભવાઈ કૃતિ માટે. પરિસામ પૂછાયું માનવીની ભવાઈ કૃતિ શેના પર લખાઈ? તો છપ્પનિયા દુષ્કાળ ઉપર. છપ્પનિયો દુષ્કાળ ક્યારે પડ્યો હતો? 1900ની સાલમાં પડ્યો હતો. અને એ સમય વિક્રમ સંવત હતી 1956. આ છપ્પનિયો દુષ્કાળ પડ્યો ત્યારે ભારતમાં લોર્ડ કર્ઝન ગવર્નર જનરલ લખી દેજો. છપ્પનિયો દુષ્કાળ પડ્યો ત્યારે ભારતનો વાઇસરોય લોર્ડ કર્ઝન હતો. લોર્ડ કર્ઝન. અંદાજ મારામાંથી 3 કરોડથી વધારે લોકો મરી ગયા હતા. 3 કરોડથી. અને આ પુસ્તકના વાંચો તમને ખુદ એમ થાય તમારા શરીરની ધ્રુજારી આવે, કંપન ઉઠી જાય. बारिश ना होने की वजह से पानी ना मिलने की वजह से तो वही बात सूखा किसको बोलते हैं? इसको तो बोलते हैं सूखा. बारिश नहीं होती तो सूखा बोलते हैं. बारिश से किसको सूखा बोलते हैं? वैसे पानी मिल रहा होता है तो पानी में जो अतिवृष्टि बोलते हैं हमारे. बहुत ज्यादा पानी. રેડી? પડી ખબર? અને રાજેન્દ્ર શાહ ની કૃતિ હતી ધ્વનિ. ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે એમને આપવામાં આવ્યું ધ્વનિ કાવ્ય. આ રાજેન્દ્ર શાહની. રઘુવીર ચૌધરીને આપવામાં આવ્યું અમૃતા માટે. એમની કૃતિ હતી અમૃતા. જ્ઞાનપીઠ પુરસ્કાર ભારત સરકારમાંથી કોને આપવામાં આવે? તો ભારતમાંથી જેની કૃતિ પસંદ થાય એને જ આપવામાં આવે. કોઈ બી એક મારે નાટ્ય છે, નવલકથા લખવું પડે તો આ એમના વચ્ચેનો 4 પ્રશ્નો આપણે થઈ ગયા. બોલો આગળનો પ્રશ્ન. ચરોતરના મોતી તરીકે કોણ ઓળખાય? મોતીભાઈ અમીન. કોણે નામ આપ્યું? ગાંધી બાપુ. તો લખી દો. ચરોતરના મોતી તરીકે મોતીભાઈ અમીન ઓળખાય. મોતીભાઈ અમીન. ગાંધી બાપુએ નામ આપ્યું ચરોતરના મોતી. ગાંધી બાપુ. આગળનો પ્રશ્ન. ગુજરાતનું ઉદ્ઘાટન કોના હાથે કરવામાં આવ્યું? લખી દો. રવિશંકર મહારાજ. ગુજરાતનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજ ના હસ્તે કરવામાં આવ્યું. તો જવાબ આવે સરદાર પટેલ. ખેડાના મુખ્ય વ્યક્તિ સરદાર પટેલે ભારતના એકીકરણમાં 562 રજવાડાઓને એક કરવા મુખ્ય ભૂમિકા સરદાર પટેલની. સૌથી મોટી ભૂમિકા સરદાર પટેલની. બોલો આગળ. પૂજ્ય મોટાએ ખેડામાં કયો આશ્રમ સ્થાપ્યો હતો? પૂજ્ય મોટાએ ખેડામાં કયો આશ્રમ સ્થાપ્યો હતો? હરિઓમ આશ્રમ. અથવા બીજું નામ છે સાધના ભૂમિ. લખી દો. હરિઓમ આશ્રમ. પરીક્ષામાં 2 થી 3 વાર પૂછાયેલો છે હરિઓમ આશ્રમ. હરિઓમ આશ્રમ અથવા એને કહેવાય સાધના ભૂમિ. સાધના ભૂમિ. યાદ રાખજો. પૂજ્ય મોટા આપણે નામ પર પૂછ્યું છે. પૂજ્ય મોટાનું મૂળ નામ છે ચુનીલાલ આસારામ ભાવસાર. ધ્યાન રાખજો. પૂજ્ય મોટાનું પૂરું નામ છે ચુનીલાલ આસારામ ભાવસાર. મૂળ ક્યાંના વતની હતા? સાવલીના. સાવલી ક્યાં આવ્યું? વડોદરામાં. પોતે વડોદરાના હતા પણ એમને એક આશ્રમ સ્થાપ્યો તો ખેડામાં હરિઓમ આશ્રમ. બીજો સ્થાપ્યો તો સુરત મુકામે. સુરતમાં પણ એમને હરિઓમ આશ્રમ સ્થાપ્યો. પૂજ્ય મોટા ક્યાંના હતા? સાવલી. સાવલી ક્યાં આવ્યું? વડોદરામાં. મૂળ નામ શું હતું? ચુનીલાલ આસારામ ભાવસાર. અને એમને હરિઓમ આશ્રમ સ્થાપ્યો હતો. આ હરિઓમ આશ્રમ વડોદરા નડિયાદમાં મૌન આશ્રમ તરીકે પણ ઓળખાય છે. મૌન મંદિર પણ કહેવાય. મૌન મંદિર તરીકે પણ ઓળખાય છે. આ જે આશ્રમ છે ખેડામાં નડિયાદમાં આવ્યું, આ મૌન મંદિર તરીકે પણ ઓળખાય છે. મૌન મંદિર. બોલો આગળ. જન્મ કૃતિ કોની? ઈશ્વર પેટલીકરની છે, કારણ કે ખેડાના વતની છે. જન્મ ટીપ કૃતિ કોની? ઈશ્વર પેટલીકર. યાદ છે એમની બીજી એક પ્રખ્યાત કૃતિ લોહીની સગાઈ. આવતી ભણવા પાઠ આવતો લોહીની સગાઈ, મંગુબેન વાળો. જન્મ ટીપ કૃતિ ઈશ્વર
પેટલી કરવી. બીજું લોહીની સગાઈ એમની પ્રખ્યાત કૃતિ. બોલો આગળ. ડાકોર શું વખણાય? ગોટા વખણાય. ડાકોરના ગોટા ખૂબ. હા, લીલો ચેવડો કોનો પ્રખ્યાત? નડિયાદ. નડિયાદનો લીલો ચેવડો પ્રખ્યાત છે. લીલો ચેવડો નડિયાદ. રાજપૂત યુગમાં કપડવંશ કયા નામથી ઓળખાય? કરપટ વાણિજ્ય. કપટ વાણિજ્ય તરીકે ઓળખાય કપડવંશ. પછી નામ અભ્રસ્ત કપડવંશી. આ તો ભાષા બહુ પ્રસિદ્ધ છે. કપટ ના કરપટ. કરપટ વાણિજ્ય. કરપટ વાણિજ્ય. ડાકોર. પ્રાચીન સમયમાં જે ડંકપુર કહેવાતું આજે ડાકોર કહેવાય. પ્રાચીન સમયનો ડંકપુર આજે ડાકોર કહેવાય. હા, બસોના પ્રખ્યાત રાજા હતા દરબાર ગોપાળદાસ. દરબાર ગોપાળદાસ. બોલો આગળ. વણાકપુરી. પણ અહીં ખેડામાં લખવાની એકઈ લખવાની. વણાકપુરી સિવાય ગીત છે. रास्का नाम होतं काही तो नाम आयलू क्या? आयलू है क्या नहीं तो याद રાખજો. ખેડામાં જે યોજના છે ને એ તો રાસ્કા વાયસર. રાસ્કા વાયસર અથવા વિશાળ પણ કહેવાય. આ પરિયોજના મહી નદી પર ખેડામાં છે. વાયસર રાસ્કા વાયસર. બીજી મહી બીજી કઈ યોજના બોલ્યા હતા? તમે કઈ બોલ્યા હતા? વણાકપુરી. વણાકપુરી છે ખેડામાં તેમ તો આ પ્રખ્યાત છે. હા, વણાકપુરી મહીસાગર. વણાકપુરી મહીસાગર ઉપર આપણે મહી નથી બોલ્યા. વણાકપુરી મહીસાગર. બોલો આગળનો પ્રશ્ન. ખેડાનું મુખ્ય કેન્દ્ર કયું છે? નડિયાદ આવે. ખેડાનું મુખ્ય કેન્દ્ર નડિયાદ આવે. ખેડાનું મુખ્ય કેન્દ્ર નડિયાદ આવે. પછી બોલો આગળ. ડાકોર ઠાસરા તાલુકાનો ભાગ. આ 2 થી 3 વાર પ્રશ્ન પૂછાયો પરીક્ષા. ડાકોર ઠાસરા તાલુકામાં આવેલો છે. જેમ કીધું કે ધીમા વાવ તાલુકામાં છે એમ ડાકોર ઠાસરા તાલુકામાં. બનાસકાંઠાનું પ્રખ્યાત ધીમા વાવ તાલુકામાં છે જેમ ડાકોર ઠાસરા તાલુકામાં આવે. બોલો આગળ ફટાફટ. ભગવાન શ્રી કૃષ્ણને દ્વારિકાથી ડાકોર કોણ લાવે? વજયસિંહ બોડાના. આનું નામ તો વિજયસિંહ હતું, વજયસિંહ નથી. વજયસિંહ બોડાના. આ એકમાત્ર વ્યક્તિ હતો કે પતિ પત્ની હંગાત બંને જણ એક નહીં બે નહીં 70 વર્ષ સુધી હાથમાં એક હાથમાં દીવો ને એક હાથમાં તુલસીનો છોડ આ લઈ ડાકોરથી દ્વારકા જતા હતા. પતિ પત્ની બંને રાતે ઊંઘે ને તો એક થોડી વાર જાગે હાથમાં, જમીન પર નહીં મૂકવાનું, દીવો નહીં મૂકવાનો, તુલસીનો છોડ નહીં મૂકવાનો. કેટલી ખતરનાક ટેક હશે. જ્યારે 70 વર્ષ થયા હવે ભગવાને કહે નહીં હની જવાય
ત્યારે ભગવાને ના પાડીને હવેથી નહીં આવે. ભગવાને કીધું કે આવતો નહીં, તો કે બળદગાડું લઈને આવશે, હું તારી સાથે આવી જઈશ. બીજી વારની યાત્રા બળદગાડા ઉપર કરે. અને ભગવાન દ્વારકાની મેન મૂર્તિ જે કહેવાય બળદગાડામાં આવી છેક ડાકોર, અને ત્યાં દ્વારકાના રાજાને, દ્વારકાની પબ્લિકને, બ્રાહ્મણોને ખબર પડી, અને એમને ખબર પડી કે આ મૂર્તિ ક્યાં ગઈ. તો મેન દ્વારકાની મૂર્તિ હતી, જાતો ચાલી અને એમ કહેવાય છે કેટલા 4.5 મણ વજનની મૂર્તિ છે. 4.5 મણ આ ઉપાડી તો શકતો ભગવાન જાતે ચાલીને આવ્યા. ભજનસિંહ બોડાના બળદગાડામાં બેઠા, પાછળથી રાજા, બ્રાહ્મણો બધા આવે છે, ડાકોર ઉપર હુમલો કરે છે. ત્યારે આ ભાઈ તો કે ભાઈ હું તો લઈને ભગવાન ખુદ મારી સાથે આવ્યા. અને ત્યાંના બ્રાહ્મણો આવ્યા, પછી ખેડાનો રાજા આ બધા ભેગા થયા અને સમાધાન કર્યું. તો કીધું કે ચલો મૂર્તિ ના આપી કોઈ નહીં, પણ એના ભારોભાર સોનું આપી દઉં, લઈને જતા. હવે બોડાના ઘરમાં માટીના વાસણો હતા, એ સોનું ક્યાંથી હોય? પણ એના પત્નીનું નામ હતું ગંગા. એના નાકમાં સોનાની રિંગ પહેરવાવે છે. ભગવાને સપનામાં એને કીધું કે આ રિંગ મૂકજે, હું તોલાઈ જઈશ. અને ડાકોરમાં જે લીમડા ઉપર ભગવાનની તોલ તાકડી બાંધવામાં આવી એ આજે બી ડાળી મીઠી છે એવું કહેવાય. અને એક તોલ તાકડીમાં ભગવાનની મૂર્તિ મૂકવામાં આવી, અને એક તોલ તાકડીમાં સોનું લાવવાનું કીધું. આખો ડાકોરનો જો ખેડાનો સોનો ભેગો હોય તો એ મૂર્તિ ના તોલાય. બીજા 4.5 મણ વજન છે, તોલાય કઈ? પણ ભગવાને કીધું એટલે ગંગાશ્રીએ પોતાની રીંગ ઉતારી તુલસીના પાનમાં મેળવી અને તોલ તાકડીમાં મૂકી આપોઆપ મૂર્તિ ઊંચી થઈ. પેલા બ્રાહ્મણો રાજા બધા પસ્તાવ કરવા લાગે કે આ ખોટી શરત લાગે. એટલે ભગવાન કહે છે ભાઈ તમને ખાલી લાલચ પૈસોની છે, આનો પ્રેમ મોટો છે, એટલે કે હું તમારી અંગાત ના આવું, તમારે ડાકોરમાં જ રહેવાનું છે. પછી એમને કહે છે, એ રડવા લાગે છે બહુ બ્રાહ્મણો, દ્વારકાના રાજાને. તો ભગવાન ભવિષ્યવાણી કરે છે, આકાશવાણી કરે છે કે બાજુમાં ગોમતી નદી ચાલે, એમાં એક કૂવો છે, જો એ કૂવામાં તમે ઉતરજો, ત્યાં મારી આવીને આવી મૂર્તિ મળશે. એના જેવી જ મૂર્તિ છે એમ ત્યાંથી મળી ને ત્યાં બેસાડવામાં આવી. બાકી મૂળ મૂર્તિ ડાકોરની આ છે ને, દ્વારકાની છે ને, ત્યાં આજે બી સ્થાપિત છે. દ્વારિકાની મૂર્તિ કરતાં ડાકોરની મૂર્તિમાં તેજ વધારે છે, આજે પણ કહેવાય છે. ધ્યાન રાખજો. આ વજયસિંહ બોડાણાના કારણે ભગવાન ત્યાંથી આવ્યા હતા. 70 વર્ષ સુધી ટેક રાખી કે હાથમાં દીવો ને હાથમાં તુલસીનો છોડ લઈ, એટલે ભગવાનને આવું. બોલો આગળનો પ્રશ્ન. ઇન્દુલાલ યાજ્ઞિક કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા? રાજકીય ક્ષેત્ર. આવો પ્રશ્ન પૂછાય કરતા. રાજકીય ક્ષેત્ર. મહાગુજરાત આંદોલનની મુખ્ય ભૂમિકા હતી, તમને કદાચ ખ્યાલ હોય. મહાગુજરાત આંદોલન વખતે મુખ્ય ભૂમિકા. ફાગવેલનો મેળો ક્યારે ભરાય? ફાગવેલનો મેળો કારતક સુદ એકમ આવે, બેસતા વર્ષના દિવસે ભરાય. ફાગવેલનો મેળો પાટીજી મહારાજ બેસતા વર્ષના દિવસે, બેસતા વર્ષના એટલે કારતક સુદ એકમ. ફૂલ સુધારી દીધું. કારતક સુદ એકમના દિવસે મેળો ભરાય. કારતક સુદ એકમના દિવસે આવે, ધ્યાન રાખજો. કારતક સુદ પૂર્ણના 2 જ મેળા પ્રખ્યાત છે. એક સિદ્ધપુરમાં ભરાય, યાદ છે કે નહીં? કાર્તિકનો મેળો કહેવાય એ. અહીં બેસતા વર્ષના દિવસે ફાગવેલનો મેળો કારતક સુદ એકમના દિવસે ભરાય. જો પૂનમ લખી તો સુધારી કરી દીધું. ચોપડી લખી વાંચો તો વધે નહીં, પણ સુધારી દીધું. કારતક સુદ એકમ આવે, બેસતા વર્ષના દિવસે મેળો ભરાય. પ્રાચીન સમયનું રામ ક્ષેત્ર આજે કયા નામે ઓળખાય? લસુંદ્રા. લસુંદ્રાનું પ્રાચીન નામ રામ ક્ષેત્ર. બોલા. ખેડાની સૌથી લાંબી નદી વાત્રકા. ખેડાની સૌથી લાંબી નદી વાત્રકા. ખેડાનું પ્રાચીન નામ ખેટા ખટી. ખાલી વાત કરી. બોલા. સરસ્વતી ચંદ્ર 4 ભાગમાં. ખાલી એક જ ભાગ વચ્ચે, એક જ ભાગ, આટલા ભાગને વચ્ચે જ ના આપે. એટલું બોરિંગ છે. જે 4 ભાગ પૂરા કરીને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે એમ કહેવાય.
દિવસ મેં કોઈ વાંચી જ નહીં. ગોવર્ધન રામ ત્રિપાઠીએ લખેલી છે. એના આપણે સિંગલા જો સરસ્વતી ચંદ્ર હા. કુમુદ વાળી કુમુદ. સર એમને લખી છે કે એમને નહીં વાંચી હોય. એટલે બોરિંગ છે એવું કહેવાય તમને પોઈન્ટમાં. 1 થી 4 ભાગમાં લખેલી છે. ભાગ 1 થી 4 સરસ્વતી ચંદ્ર. ખેડાના કયા વ્યક્તિ પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા ગણાય? ખેડાના કયા વ્યક્તિ પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા ગણાય? મોતીભાઈ અમીન આવે. મોતીભાઈ અમીન આવે. ખેડાના પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીન. એટલે એમ ચરિત્રનો મોતી કહેવાય. ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય? સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતના લોખંડી પુરુષ પણ કહેવાય, ભારતના બિસ્માર્ક પણ કહેવાય. લોખંડી પુરુષ પણ કહેવાય અને ભારતના બિસ્માર્ક પણ કહેવાય. બિસ્માર્ક કોણ હતો? બિસ્માર્ક જેમ ભારતનું એકીકરણ ભારતને જોડ્યું પણ સરદાર પટેલે, તેમ જર્મનીને જોડાવાનું કામ બિસ્માર્ક કરે છે. જર્મનીને જોડવાનું કામ બિસ્માર્ક કરે છે. તેનો રાજા હતો બિસ્માર્ક. જર્મનીને એક કરે છે બિસ્માર્ક. આ જર્મનીનો હતો બિસ્માર્ક. ચરિત્ર કઈ ભાષા શબ્દ? સંસ્કૃત. શું થાય મતલબ? સુંદર. ચરોતર સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે સુંદર. ચરોતર સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે સુંદર. ખેડામાં મોન્ટેસરી બાળ મંદિરની શરૂઆત કોણ કરાવે? ખેડામાં મોન્ટેસરી બાળ મંદિર ગોપાલદાસ કરાવે. દરબાર ગોપાલદાસ. મોન્ટેસરી બાળ મંદિર દરબાર ગોપાલદાસ કરાવે. મુખ સેવક તરીકે કોણ ઓળખાય? મૂક સેવક તરીકે કોણ ઓળખાય? રવિશંકર મહારાજ. મૂક સેવક તરીકે રવિશંકર મહારાજ ઓળખાય. મૂક સેવક તરીકે રવિશંકર મહારાજ. આગળ ખેડાના કયા કવિ ગાંધી યુગના પુરોધા ગણાય છે? ખેડાના કયા કવિ ગાંધી યુગના પુરોધા કહેવાય? ગોવર્ધન રામ ત્રિપાઠી. ગોવર્ધન રામ ત્રિપાઠી. બોલો આગળ. ખેડાનું કયું સ્થળ બાબરી ઉતારવા માટે? ખેડાનું કયું સ્થળ બાબરી ઉત્તરણ પ્રખ્યાત? કયું? ઉત્કંઠેશ્વર મહાદેવ. ઉત્કંઠેશ્વર મહાદેવ પાત્રક નદીના કિનારે. હા, ઉત્કંઠેશ્વર મહાદેવ. વડતાલ નો સંબંધ કયા ધર્મ સાથે છે? સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાય. ધર્મ કે છે હિન્દુ. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય કાઉસમાં લખજો હિન્દુ ધર્મ. સહજાનંદ સ્વામીએ પોતે આ મંદિરની સ્થાપના કરી હતી. ઈંટ મૂકી હતી. સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાય. કાઉસમાં લખવાનું હિન્દુ ધર્મ. ગુજરાતની શિક્ષણ નગરી કોને ઓળખવામાં આવે છે? નડિયાદ આવે. ગુજરાતની શિક્ષણ નગરી સાક્ષર નગરી. સાક્ષર નગરી નડિયાદ. ખેડામાં કુલ કેટલા તાલુકા? તો 10 તાલુકા. 10 તાલુકા. માણેક થાળી પૂનમનો મેળો ક્યારે ભરાય? માણેક થાળી પૂનમનો મેળો આસો સુદ. સર, હા, સાક્ષર ભૂમિ તરીકે તો ખેડા લખેલું એમ. બરાબર. આ ભુજ ખેડા જિલ્લાના પણ વાસ્તવમાં નડિયાદ. સાક્ષર સાક્ષર ભૂમિ કે તો ખેડા, સાક્ષર નગરી કે તો નડિયાદ નગર. આસો સુદ પૂનમ. આ પૂનમને શરદ પૂનમ કહેવાય. બીજું એનું નામ છે કોજાગરી પૂનમ. ધ્યાન રાખજો, આ એક પ્રશ્ન પૂછાયેલો હોય, કોજાગરી પૂનમ ક્યારે આવે? તો આ કોજાગરી પૂનમ પણ કહેવાય. કોજાગરી પૂનમ. પણ આપણે તો માણેક થાળી પૂનમ કીધું. તો કેમ માણેક થાળી કહેવાય? આપણે શરદ પૂનમ કહો છો, શિયાળાની શરૂઆત થાય ધીરે ધીરે, ખબર હે? कौन से महीने से? आषाढ़. આસો મહિના હતા દિવાળી વાળા. आषाढ़ वाले. અશ્વિન છેલ્લા લાસ્ટ હતા ને? अश्विन. અશ્વિન. આ મેળા માટે કહેવાય છે કે આપણે કહો છો ને દરિયામાં છીપ ને મોતી મળે છે, મળે ને? તો આની પાછળ રીઝન છે, આસો સુદ પૂનમના દિવસે ચંદ્ર સૌથી વધારે તેજસ્વી હોય. આ દિવસે કાલુ નામની કોલક જેને માછલી કહો છો આપણે, કાલુ માછલી.
આ માછલી દરિયામાંથી પોતાનું મુખ બહાર કાઢે અને આકાશ તરફ જોવે અને આકાશમાંથી ભેજ કે વરસાદનું ટીપું એના મોઢામાં પડે તો એનું જ મોતી બને, બાકી દરેક માછલીમાં મોતી ન બને. કાલુ નામની માછલી, જેને આપણે કોલર પણ ઘણીવાર કહેતા હોય છો, આ માછલી શરદ પૂનમ આ જ દિવસે નિયમ છે, આ જ દિવસે આકાશ તરફ જુએ અને ભેજ કે પાણીનું ટીપું પડે તો એમાંથી જ મોતી બને કે છીપ બને, બીજામાંથી ના બને. એટલે એને માણેક ધારી પૂનમનો મેળો કહેવાય. એ માણેક બને છે પાણી પડવાથી. બોલો આગળ. દ્વારકા ગોમતી નદીના કિનારે, ડાકોર ગોમતી તળાવના કિનારે. ડાકોર છે ને તળાવના કિનારે, નદી નથી ગોમતી, ધ્યાન રાખજો. ગોમતી નદી કેમ તો દ્વારકામાં આવે, ગોમતી નદી કેમ તો દ્વારકામાં, ગોમતી તળાવ કેમ તો ડાકોરમાં. ખેડા જિલ્લામાં આવેલું નવા ગામ, આ પૂછાઈ ગયેલો પ્રશ્ન, લાલ પેનથી ટીક કરી દેજો. રાઈસ સંશોધન કેન્દ્ર છે, રાઈસ એટલે ચોખા, ચોખા સંશોધન કેન્દ્ર ત્યાં પ્રખ્યાત છે. રાઈસ મીન્સ ચોખા, ચોખા સંશોધન કેન્દ્ર ત્યાં પ્રખ્યાત છે. જૂનાગઢમાં જે ગરમ પાણીના કુંડ જોવા મળે તે ડાકોરમાં લસુંદ્રામાં જોવા મળે, ડાકોરમાં લસુંદ્રામાં જોવા મળે. વાત્રક નદીનું પ્રાચીન નામ વાત્રઘ્ની, વાત્રઘ્ની, ગ તો ન સાથે જોડાયેલો, વાત્રઘ્ની હતી. વાત્રક નદીનું પ્રાચીન નામ. બોલો આગળ. ખેડાની અંદાજિત વસ્તી 20,48,000, 20 લાખ નથી, 20,48,000, 50,000 લખો તો અંદાજિત વસ્તી 20 લાખ. હા ચાલે 20 લાખ. ખેડામાં લોકસભાની બેઠક એક જ છે અને વિધાનસભાની 6. કૌંસમાં લખી દઉં, વિધાનસભાની કે તો 6, લોકસભાની એક જ બેઠક છે, વિધાનસભાની 6 છે. DDIT ક્યાં આવેલી છે? નડિયાદ. શું નામ છે DDIT? ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ યાદ રાખજો, DDIT નું નામ પૂછાયેલું પરીક્ષામાં. DDIT ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ક્યાં આવેલું છે? તો નડિયાદમાં. DDIT નડિયાદમાં. બોલો ફટાફટ. ખેડા જિલ્લો કઈ નદીના કિનારે છે? તો મૂળ તો વાત્રક કહેવાય, બે કે તો વાત્રક અને શેરી. મૂળ વાત્રક નદીના કિનારે, વધારે ભાગ વાત્રક નદીના કિનારે. મૂળ કે તો વાત્રક, કૌશલ બંને કે તો શેરી પણ આવે. સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960. ગુજરાત રાજ્ય બન્યું ત્યારે 1 મે 1960. પૂજ્ય મોટાનું નામ લખી દો હમણાં, ચુનીલાલ આસારામ ભાવસા. પૂજ્ય મોટાનું પૂરું નામ ચુનીલાલ આસારામ ભાવસા. પતી ગયા? હા, ખેડા જિલ્લામાં કઈ આવે? કાપડની મુખ્ય બ્રાન્ડ મફતલાલ એન્ડ કુ. મફતલાલ કંપની ખેડામાં છે. મફતલાલ એન્ડ કુ. કોકા કોલાનું મેઇન પ્લાન્ટ પણ ખેડામાં છે, ધ્યાન રાખજો. કોકા કોલા, મફતલાલ એન્ડ કુ. કુ એટલે કંપની થાય, CO. મફતલાલ એન્ડ કુ ખેડામાં છે બ્રાન્ડ કાપડની. હવે આપણે કલ્પના કરો 45 માંથી આપણા સાચા કેટલા ગણો ફટાફટ. કેટલા?